નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ 11 વિષય રાજશાસ્ત્ર વિભાગે ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને શું કહેતા? તો એની અંદર પ્રથમ નંબર આપણો આવશે પોલિટી। રાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એરિસ્ટોટલ। સામાજિક કરારનો સિદ્ધાંત કોને રજૂ કર્યો? તો રૂસો। સ્વતંત્રતાના કેટલા પાસા છે? તો સ્વતંત્રતાના પાસા 2 છે, સમાનતાના 3 છે મિત્રો। રાષ્ટ્રવાદ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ નેશન કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? લેટિન। નીચે પૈકી કઈ બાબત મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમ બંનેમાં સમાવિષ્ટ છે? માનવ હકો। ભારતીય બંધારણની શરૂઆત શેનાથી થાય? તો આમુખથી। બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે? 356। માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બર। કોણે કહ્યું હતું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનરૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર ભીમરાવ। ધારાગૃહમાં કોનું સ્થાન ખૂબ અગત્યનું છે? વિરોધ પક્ષના નેતાનું। લોકસભામાં ખરડો કઈ સમિતિ સમક્ષ રજૂ કરાય? તો પ્રવર। રાજ્યના એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે? તો રાજ્યપાલ। પંચાયતી રાજની કઈ ઉક્તિ સાર્થક છે? મિત્રો, આપણે બ્લુ પ્રિન્ટમાં થોડીક મિસ્ટેક થઈ હતી, ત્યાં થોડી ભૂલ થઈ ગઈ હતી, જવાબ ખોટો અપાઈ ગયો હતો, પણ આપણો પંચ ત્યાં પરમેશ્વર મિત્રો આઈએમપી આપણું ઘણું ખરું પૂછાણું છે, તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂઆત કઈ સમિતિની રચના બાદ થઈ? તો મહેતા સમિતિ, એટલે કે બળવંતરાય મહેતા સમિતિ આવશે। અને ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે? તો તલાટી કમ મંત્રી આવશે। હવે મિત્રો હતા આપણે વિભાગ બી, સરકારના અંગો કયા કયા છે? વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે। તો આપણા સરકારના અંગો 3 અંગો છે: કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર। વ્યક્તિત્વના વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો એમાં ડી આવશે। સ્વતંત્રતા અને સમાનતા બંને જરૂરી છે। રાષ્ટ્ર માટે કયા તત્વો ઉપયોગી છે? તો વસ્તી, વિસ્તાર, સંસ્કાર અને સાર્વભૌમત્વ। માનવ હકોની વૈશ્વિક ઘોષણા કઈ સંસ્થાએ કરી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે। બંધારણ ઘડતરની પ્રક્રિયાનો પ્રારંભ ક્યારે થયો? 9 ડિસેમ્બર 1946। કલમ 21 હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો બાળકોને મફત શિક્ષણ જે 6 થી 14 વર્ષને આપવામાં આવે છે આરટીઆઈ અંતર્ગત, એની રજૂઆત કરવામાં આવી છે। ધારાસભાનો સામાન્ય અર્થ કાયદો ઘડવા માટે મળતી સભા। રાજ્યના મંત્રીમંડળના પ્રકાર કેટલા છે? કયા કયા? 4: કેબિનેટ, રાજકક્ષા, નાયબ અને સંસદીય। પછી મિત્રો તમારે વિભાગ સીની અંદર પ્રશ્ન હતા, પણ મોટા પ્રશ્નો હતા, જે ચેપ્ટર તમારા આગળ લખેલા છે તમે એની અંદર જોઈ શકો છો। પછી વિભાગ ડી છે, એમાં પણ ચેપ્ટર લખ્યા છે, પછી તમારે ફકરા ઉપર જવાબ આપવાના હતા, બરાબર। તો એ જવાબ બંધારણની કલમ, કેન્દ્ર રાજ્યોમાં સંસદીય સ્વરૂપની સરકારની રચના કઈ કલમ મુજબ કરવામાં આવે છે? તો એ પણ આપણે અહીંયા લખેલા છે। પછી તમારે કોષ્ટક હતું, એ કોષ્ટક પૂરું કરવાનું હતું તમારે, બરાબર। તો આની અંદર 5 આવશે, આમાં 6 છે અને આમાં 5 આવશે, જે પોતાનો સમયગાળો। લાયકાત ઉંમર વર્ષ પૂછે તો 35 અને આમાં 30, અને આમાં ચૂંટણી દ્વારા જે થાય છે એવી રીતે આ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। અને મિત્રો આ તો વિભાગ એની પણ આપણા તમને ચિત્ર ઉપરથી રાજ્યકક્ષાની કારોબારી ઉપરથી જવાબ આપેલા હતા, એ પણ એકવાર આપણે થોડા જોઈ લઈએ। પહેલામાં રાષ્ટ્રપતિ, બીજામાં વડાપ્રધાન, આમાં 5, આમાં મુખ્યમંત્રી અને આમાં 3 આવશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલ એનસી ક્લાસીસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।